કેવું છે કે અન્વીનો જ્યારે જન્મ થાય ને, વિજયભાઈની દીકરી ઓળખો છો ને? હા, વિજયભાઈની દીકરી અન્વી જ્યારે જન્મ થાય અને ડૉક્ટર એવું કે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો છે. દીકરી આવવાનો બહુ હર્ષ હતો, બહુ આનંદ હતો, છતાં પણ ભગવાને જે ઈચ્છું એ થયું. પરિવાર ખૂબ દુઃખી રહે. અમારા અન્વીબેનને વિજયભાઈને દુઃખ થાય કે ભગવાને સંતાન આપ્યું તો આવું આપ્યું. અને તે દિવસે એક સાધુ મહારાજ એવું કહે છે કે આવું દિવ્ય સંતાન એના જ ઘરે હોય કે જેને સાચવવાની પૂરેપૂરી ક્ષમતા હોય. અને તે દિવસથી હસ્તમુક્તિ એ દીકરીને સ્વીકારી લે છે. દીકરીનામાં કંઈક વધારો થાય, એનું મૂલ્ય વધે. અને કદાચ ભવિષ્યમાં પરિવાર ન રહે તો દીકરી જ્યાં સુધી પણ આ દુનિયા ઉપર રહે તો પોતે આત્મનિર્ભર અને પોતાની જાતથી ઓળખાય એ માટેનો પ્રયત્ન કરવા માટે ખૂબ કરે. એમને સંગીત શીખવે, એમને હાર્મોનિયમ શીખવે, એમને સ્પીચ થેરાપી શીખવે. પણ એ દીકરી બધામાં પાછી પડે, કારણ કે ભગવાને આવું બાળક હોય ને એની અંદર એકાદી કળા આપી હોય, અને એ કળા ઉપર જો તમે એને ઓળખીને કામ કરો ને તો પૂરેપૂરું એ બાળક આગળ સુધી જઈ શકે. બન્યું એવું કે એક વખત એણે જાતે નાનકડા એવો કોઈ યોગા કર્યો અને પપ્પાને મમ્મીને વિચાર આવ્યો કે આ યોગાની અંદર મૂકી હોય તો કેવું રહે. ભલે ને કાંઈ ફાયદો ન થાય કાંઈ નહીં, પણ શારીરિક રીતે એના જે અવયવો છે એ તો સરસ રીતે કામ કરે, યોગા કરે એટલે. ને યોગા સેન્ટરમાં મૂકે અને પછી ધીરે ધીરે કરતાં એટલી બધી પારંગત થઈ જાય. રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી આ દીકરી છે. યસ, વાહ, રબર ગર્લ ઓફ ઓળખાતી આ દીકરી છે. એ એટલા સરસ યોગા કરે કે 3 મિનિટની કોમ્પિટિશન હોય અને તમારું મારું સામાન્ય બાળક હોય એમને 3 મિનિટની અંદર 15 યોગા કરવાના હોય. ત્યારે આપણી અન્વી 17 થી 18 યોગા કરે છે અને ત્યારે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરે છે કે હું કંઈક શ્રેષ્ઠ છું. દીકરી 14-15 વર્ષની હતી ને, 12-14 વર્ષની, ત્યારે પણ એને ડાયપર પહેરાવીને બહાર લઈ જવી પડતી હતી. એને તમે એને ટ્રોફી આપો કે મોદી સાહેબ ટ્રોફી આપે, એમના માટે બધું સરખું હતું. પોતાની જાતને સાબિત કરવા માટે, પોતાની જાતની અંદર શું સારું છે, જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ, શું સારું છે એનો પરિચય કરાવવા માટે દીકરી એટલું બધું ભણવાની અંદર, આજે નોર્મલ શાળાની અંદર ભણે છે. નોર્મલ તમારું મારું બાળક જો 6ઠ્ઠું ભણતું હોય, જે અભ્યાસક્રમ આવતો હોય, જેની સાથે ભણતું હોય, જેવો ગણિતની અંદર ભૂમિતિને પ્રમેય આવતું હોય, એવી જ રીતે દીકરી એના ભાઈની સાથે એ નોર્મલ શાળાની અંદર ભણે છે. આજે વિજયભાઈની હાજરી નથી, નહીં તો હું એને કહેત એનું પરફેક્શન એટલું કે તમારું મારું બાળક 10મું ભણતું હશે ને છતાં એની પથારી નહીં વાળે. આજે એની ઘાતે એ પથારી વાળે. એ જમતી હોય ને તો ટ્રેન ચૂકી જાય ને તો ભલે ચૂકી જાય, પણ જમવાનું વ્યવસ્થિત જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ઊભી નહીં થાય. એટલું બધું ધગશ, એટલી બધી પેશન છે. અને પછી એ દીકરી થોડી કરતાં આગળ જાય, પોતાની પ્રતિભા છે એનો એ પરિચય આપે અને આખરે એ વાત ધીરે કરતી મોદી સાહેબ સુધી પહોંચે અને એમને આમંત્રણ મળે. એ દીકરીને 6-7 મિનિટનો સમય આપ્યો, મોદી સાહેબ સામેથી એમની વ્યસ્તતામાંથી 22 મિનિટનો સમય આપે છે. અને અન્વી માત્ર રબર ગર્લ ઓફ સુરત તરીકે નહીં, પણ રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકેનું નામ